બોલિવૂડમાં એવું કહેવાય છે કે ઉંમરના એક પડાવ પર પહોંચ્યા પછી હીરો હિરોઈનોને પણ કિનારે કરી દેવામાં આવે છે. પહેલાં જેટલા અને પહેલાં જેવા રોલ તેમને મળવા અશક્ય બની જાય. એવા સમયે સામાન્ય મહિલાઓની તો વાત જ ન કરી શકાય. પરંતુ આ વચ્ચે સુરતની 56 વર્ષીય મહિલાનો એક નિર્ણય તમને આશ્ચર્યમાં મૂકી દેશે. લોકો જે કહેતા હોય છે કે મહિલાઓ એક ઉંમર પછી મોડેલિંગ કરી શકતી નથી, સુરતની મહિલાએ આ વાતને ખોટી સાબિત કરી બતાવી છે. સુરતના ભટાર વિસ્તારમાં રહેતા મીના નાયક 56 વર્ષના છે અને તેઓએ વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં કથક ડાન્સર તરીકે તેમનું નામ દર્જ કરાવ્યું છે. એ વાત તો સૌ કોઈ જાણે છે, પરંતુ તેઓ માત્ર કથક ડાન્સ સાથે સંકળાયેલા નથી. તો એક NGO પણ ચલાવે છે જે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે છે અને આ ઉંમરે મોડેલિંગ પણ કરે છે. મારું નામ નીતા નાયક છે. મારી ઉંમર 56 વર્ષ છે. રેમ્પવોક અને મોડેલિંગ વિશે તમારો એપ્રોચ અને શું છે? જનરલી માર્કેટમાં અત્યારે પણ લોકોમાં એવી એ હોય છે કે મોડેલિંગ છે, રેમ્પવોક છે, એ સારા માણસોનું કામ નથી કે એમાં સારા માણસો હોતા નથી. બેઝિકલી હું એવું માનું છું કે જીવન પ્રત્યેનો તમારો અભિગમ પોઝિટિવ રાખશો ને તો તમે પોઝિટિવલી જ આગળ વધી શકશો. મને ખબર છે, મેં 49ની એજથી રેમ્પવોક મોડેલિંગ ચાલુ કર્યું અને અત્યારે સુરત ખાતે હું મોસ્ટલી જે એક સોશિયલ મેસેજ આપતા હોય અને અવેરનેસ માટેના જે ફેશન શો થાય છે એમાં વધારે હું વોક કરું છું. એટલે આ પણ એક ફિલ્ડ છે કે જેમાં તમે તમારું જે શોખ છે એને તમે ફૂલફિલ કરી શકો. મોડેલિંગની વાત છે તો એવું નથી, જેવી રીતે મિસ્ટર જોઈએ છે એવી રીતે એઝ અ મોડેલ લેડીઝ પણ જોઈએ છે માર્કેટમાં. તમે સારા માણસોને ઓળખતા હો અને સારા કોઝથી કોઈક એડ બનતી હોય તો તમે એમાં પાર્ટિસિપેટ કરીને કે એમાં તમે રેમ્પવોક છે મોડેલિંગ કરીને પણ તમારે તમારી વિશ, તમારો જે શોખ બાળપણનો પર્ટિક્યુલર મારો જે રહી ગયો હતો તો હું એને અત્યારે ફૂલફિલ કરી જ રહી છું. એટલે એવું નહીં વિચારવાનું કે આ વસ્તુ સારા માણસો ના કરી શકે. અત્યારે સારી પ્રતિષ્ઠા સાથે પણ હું આ વસ્તુ કરી જ રહી છું. બસ આપણને લક્ષ્મણ રેખા ખબર હોવી. એક ફેશન શો રાખ્યા તો કેન્સર સર્વાઈવર માટે, કેન્સર અવેરનેસ માટે, એમાં મેં રેમ્પવોક કર્યું છે. એ સિવાય મેં વર્ક કર્યું છે આપણી જે હસ્તકલા છે એને પ્રોત્સાહન આપવા માટે એક હેન્ડલૂમ ફેશન શો હતો, એમાં પણ મેં રેમ્પવોક કર્યું છે. જ્યારે મહિલાઓ રિટાયરમેન્ટની લાઈફ જીવવા માંગતી હોય છે અને એકલતા પસંદ કરે છે, એવા સમયે મીનાબેને મોડેલિંગ શરૂ કર્યું છે. આ વાત તમને આશ્ચર્યમાં મૂકી દે એવી છે, પરંતુ તેઓ છેલ્લા 7 વર્ષથી મોડેલિંગ કરી રહ્યા છે. તેમણે 49 વર્ષની ઉંમરે મોડેલિંગ અને રેમ્પવોક કરવાનું શરૂ કર્યું હતું. સામાન્ય રીતે મોડેલિંગ અને રેમ્પવોક શબ્દ આવે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો તેને નેગેટિવ કન્સેપ્ટ સાથે જોડતા હોય. એવા સમયે મીનાબેન માત્ર એડવર્ટાઇઝમેન્ટ કે ઇવેન્ટમાં જ નહીં, પરંતુ એવા ફેશન શોમાં રેમ્પવોક કરે છે જેમાં જાગૃતતાની થીમ, એટલે કે ઉદાહરણ તરીકે થેલેસેમિયા કે કેન્સરગ્રસ્ત બાળકો કે લોકો માટે જ્યારે કોઈ ઇવેન્ટ કરવામાં આવે છે ત્યારે તેઓ અવેરનેસ વોક અને મોડેલિંગ કરતા હોય છે. સૌથી પહેલા તો તમારે મારા હસબન્ડ અને મારા સન ઓલવેઝ એ લોકો સપોર્ટિવ રહ્યા છે, કારણ કે એ લોકોને મારા મેરેજ થયેલો આવી ત્યારથી મારા હસબન્ડને ખબર છે કે આને બહુ જ ગાંડપણ છે ફેશનનું અને મોડેલિંગનું, ડાન્સનું બધું જ. એટલે પણ આપણી જે ભારતીય એક પરંપરા છે, એક ઢાંચો છે સામાજિક, એમાં આપણે પરણ્યા પછી ખાસી જવાબદારીઓ લેડીઝને હોય છે અને અત્યારનું એજ્યુકેશન પણ એવું હોય છે કે આપણે આપણા છોકરાઓ પર પણ 100% ફોકસ કરવું પડે. એટલે એ બધી રિસ્પોન્સિબિલિટી મેં પૂરી કરી. પછી મારા હસબન્ડને કીધું કે તારે હવે તારી જે વિશ હોય ને એ પૂરી કર. અને મારા જેઠાણી, મારા ઇનલોઝ બધાનો જ મને સપોર્ટ રહ્યો.